નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ના 872 વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ શરૂ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં ધોરણ 10ના 604 અને ધોરણ 12ના 268 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હાઈસ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ ભારતસિંહ ભટ્ટેસરિયા અને શાળાના આચાર્ય અભયસિંહ ઝાલા અને પરીક્ષાના મુખ્ય વ્યવસ્થાપક પ્રતિમાબેન ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી પુષ્પ આપી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપ્યો હતો અને દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં પરીક્ષાર્થીઓ ઉપર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરી બાજ નજર સામે પરીક્ષાઓ આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ભારે ખુશી સાથે પરીક્ષા આપી રહ્યા છે। આજે ધોરણ વિજ્ઞાનનું પેપર લઈને ખૂબ જ સારું રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। જો કે હાલમાં તો બોર્ડની પરીક્ષાને લઈને શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા સુંદર રીતે આયોજન કરી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાતરી રાખવામાં આવી છે અને કોઈ પણ વિદ્યાર્થી મોડો પડે તો તાત્કાલિક અસરથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્વક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। નમસ્કાર। શેઠ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલ શિહોરીમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। ધોરણ 10 ની અંદર 604 વિદ્યાર્થી છે, ધોરણ 12 ની અંદર 268 વિદ્યાર્થી છે। કુલ 872 વિદ્યાર્થીઓ અહીંયા શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓનો કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને સ્વાગત અહીંયા અમે કર્યું હતું। અહીંયા સીસીટીવી ની નિગરાનીમાં પરીક્ષા લેવાઈ રહી છે, બિલકુલ સ્વચ્છ વાતાવરણમાં, અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલી છે પરીક્ષાની, અને ખૂબ જ શાંતિમય રીતે અહીંયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહી છે।